આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 3 અધ્યાય 19। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ અવસરે લલિતા દેવીએ પણ શ્રી હરિના આદેશથી પોતાની નિત્ય પૂજાના શ્રી હરિકૃષ્ણ પ્રભુની મૂર્તિની આગળ અલગથી અન્નકૂટની રચના કરવા માટે પોતાના ઓરડાની ભૂમિને સ્વચ્છ કરીને ગુલાલ, હળદર આદિ દ્રવ્યોથી શોભાયમાન એવી રંગોળીની રચના કરી અને તેના ઉપર ઊંચી પીઠ સ્થાપીને ઠાકોરજી માટે કોમળ આસન બિછાવીને લલિતાબાએ પોતાના ઠાકોરજી પધરાવ્યા। મોટી બા જયાબાને સાથે રાખીને અતિશય ભક્તિ ભાવપૂર્વક વસ્ત્ર, ચંદન, કુમકુમ તેમજ અનેકવિધ પુષ્પની માળાઓ ધારણ કરાવીને પૂજન કર્યું। જયાબાએ ઉજ્જવળ સુવર્ણના મોટા પાત્રને ગોળાકારે ચાંદીના પાત્રો ગોઠવ્યા તેમજ નાની નાની વાટકીઓ પણ ગોઠવી। રતિ દેવીએ આવીને જળ ભરેલો ઉજ્જવલ ચાંદીનો કળશ ઠાકોરજીની જમણી બાજુએ સ્થાપન કર્યો। ત્યારબાદ પાંચાળી દેવીએ મધુર જળપાન કરવા માટે સુવર્ણ નિર્મિત સુંદર પાત્ર શ્રી હરિકૃષ્ણ પ્રભુની આગળ સ્થાપન કર્યું। કમલા દેવી, રતિ દેવી, ફૂલ જયા દેવી, રેવતી દેવી વગેરે સ્ત્રી ભક્તો શ્રી હરિની પ્રસન્નતાને અર્થે પોતપોતાની પીરસવાની કળા બતાવતા થકા તે પાત્રોમાં પીરસવા લાગ્યા। અમરીબા, દેવિકાબા, ક્ષેમાબા, ફુલ્લીબા, રમાબા વગેરે સ્ત્રી ભક્તો પોતે બનાવેલા પદાર્થો પોતાની જાતે જ અન્નકૂટની રચના માટે લાવવા લાગ્યા અને તેમાં પણ જે પદાર્થ પોતાની ચતુરાઈથી સારામાં સારું થયું હોય તેને તો પોતે જ ભગવાન શ્રી હરિને પ્રસન્ન કરવા માટે ઠાકોરજીની આગળના ભાગમાં ગોઠવી દેતા હતા। મોટા મંદિરમાં શ્રી વાસુદેવ નારાયણ ભગવાનની આગળ નિવેદન કરેલા અન્નકૂટની જેમ જ પોતાની પૂજાના ઠાકોરજી આગળ 108 પદાર્થો પીરસાઈ ગયા છે। હવે કાંઈ બાકી રહ્યું નથી એમ જાણીને લલિતાબા ભક્તિભાવથી ભગવાન શ્રી હરિની આગળ નિવેદિત અન્નકૂટ નિહાળવા લાગ્યા। તે અવસરે રમાદેવી હસતા હસતા લલિતા દેવી પ્રત્યે કહેવા લાગ્યા કે, હે લલિતાબા, તમારા પ્રભુને ભોજન આરોગવા માટે પ્રાર્થના કરો, કારણ કે અમે બધી સ્ત્રીઓ પણ અન્નકૂટ આરોગતા શ્રી હરિના દર્શન કરવા ઈચ્છીએ છીએ। હે રાજન, રમાદેવીના કહેવાથી લલિતા દેવી ભગવાન શ્રી હરિ કૃષ્ણના મુખકમળ સામે નેત્રવૃત્તિને સ્થિર કરી 2 હાથ જોડીને શ્રી હરિના સાનિધ્યમાં પ્રાર્થના કરતા ઊભા રહ્યા। તે સમયે લલિતા દેવીની પ્રાર્થનાથી મૂર્તિમાનથી સાક્ષાત પ્રગટ થયેલા શ્રી હરિકૃષ્ણ ભગવાન પોતાના હાથથી પકવાનનો કોળિયો લઈ આરોગવા લાગ્યા તથા મધ્યે મધ્યે મધુર જલપાન કરવા લાગ્યા તથા તેમની ઈચ્છાથી જ મૂર્તિમાનથી પ્રગટ થયેલા શ્રી રાધિકાજી ભગવાનની પાસે ઊભા રહીને પોતાના જમણા હાથમાં રૂમાલ ધારણ કરીને મંદ મંદ હાસ્ય કરતા ચંચળ નેત્રો વાળા તેઓ ભગવાનને વિંજણો ઢોળવા લાગ્યા। એ અવસરે રમાબા આદિક સર્વે સ્ત્રી ભક્તો તેમજ હરિભક્તો પણ સર્વે ભક્તોના મનને હરનારા એવા નૈવેદ્ય આરોગતા પ્રત્યક્ષ શ્રી હરિના આશ્ચર્યપૂર્વક દર્શન કરવા લાગ્યા। હે રાજન,
સકલ ઐશ્વર્યના સ્વામી શ્રી હરિકૃષ્ણ ભગવાન પોતાના ભક્તોને આનંદ ઉપજાવતા રમાબાને તેમણે નિવેદિત કરેલા પદાર્થોના નામ પૂછતા પૂછતા ભોજન કરવા લાગ્યા. આ પકવાન અતિ સ્વાદિષ્ટ છે. કયા ભક્તે બનાવેલ છે? આ પ્રમાણે તે પદાર્થો બનાવનાર જે તે સ્ત્રી ભક્તના વારંવાર નામ પૂછીને તેમની પ્રશંસા કરવા લાગ્યા. સર્વે મુનિજનો, મનુષ્યો તેમજ સ્ત્રી ભક્તો દૂરથી પોતાના સ્વામી શ્રી હરિના દર્શન કરતા કરતા અતિશય આનંદ પામવા લાગ્યા. અલ્પાહારી શ્રી હરિ થોડું કાનિક રુચિ અનુસાર જમીને ઊભા થવાની ઈચ્છા કરી. ત્યારે વધારે જમાડવાની ઈચ્છાથી ગદ કંઠે લલિતાબાએ પ્રાર્થના કરતા અષ્ટપદી ગાવા લાગ્યા. હે પ્રભુ, તમારી ઈચ્છાનુસાર હજુ પણ કાનિક ભોજન સ્વીકારો. આમ રમતમાં ઝટ ઉઠીને ચાલતા ન થાઓ ને હે સહેજે સહેજે સુખ આપનારા સહજાનંદ સ્વામી, તમે મારા રમણીય મંદિરમાં થોડું ભોજન કરવા બિરાજો. હે અતિશય ચંચળ મૂર્તિ, બાળકની જેમ થોડુંક જમીને ઉઠવાનો સ્વભાવ છોડો. સુંદર રસોથી શોભતી શુદ્ધ સુવર્ણ જેવી કાંતિવાળી વડીઓ ચારેય બાજુ મૂકેલી વાટકીમાં શોભી રહી છે તે જમો. ને સૂર્ય જેવા પ્રકાશિત આપના સાનિધ્યથી ચળકી રહેલી આ શુદ્ધ સુવર્ણના પાત્રમાં પીરસવામાં આવેલી ભક્ષ્ય ભોજ્યાદિક 4 પ્રકારના અન્ન તમે જમો. હે પ્રભુ, ઈચ્છાનુસાર કાનિક ગ્રહણ કરો. રમતમાં ઝટ ઉઠીને ચાલતા ન થાઓ. હે પ્રભુ, ભોજન કરતા રસિક જનોને પ્રિય સફેદ તેમજ સુગંધીમાન આભાત જમો. સાકર મિશ્રિત શુદ્ધ દૂધ પાક આરોગો. તુવેરની દાળ જમો. દહીં, રાઈ તેમજ ખારેકનું ચૂર્ણ મિશ્રિત રાયતું આરોગો. તેમજ તમારી સમીપે ભોજન પાત્રમાં રાખેલા આ પુડલા પણ જમો. મોટી મોટી તેમજ સફેદ આ પૂરણપોળી જમો. ઘી સાકરયુક્ત લાડુ જમો. અતિશય સ્વાદિષ્ટ ગોરસની તર જમો. ફૂલેલ સફેદ પોળીઓ જમો. સુનવાળી રોટલીઓ જમો. વાટેલ અડદની દાળના આખા આ 2 વડા પણ જમો. પકવાનોના નિર્માણ કાર્યમાં કુશળ સ્ત્રીઓએ બનાવેલી સુનવાળી આ સેવા રોગો. દેશ દેશાંતરમાં થતા તેમજ આપને અર્થે અહીં લાવીને બનાવેલા આ વિવિધ પ્રકારના શાક જમો. ઘી સાકર મિશ્રિત કેળા જમો. ચંદ્રના અર્ધભાગ જેવી કાંતિવાળા તેમજ ઘીથી પકાવેલા આ ઘૂઘરા આરોગો. તમને રુચિકર આ કાકડી જમો. મરી મિશ્રિત પાપડ જમો. જલેબી જમો. અનુપમ ઘાટું દહીં જમો. ગરમ કરીને વસ્ત્રથી ગાળેલું શુદ્ધ તેમજ વિશુદ્ધ સુવર્ણના પાત્રમાં ભરેલું સુગંધીમાન એવું ગાયનું આ ઘી જમો. હે હરિ, કર્પૂર, જીરું, મરી તેમજ લવણથી સુસંસ્કૃત કરેલા દહીં ને તેમાં મિશ્ર કરેલું રુચિકર આ મૃદુ ભાત તમારી સમીપે હું લાવી છું. તે તમે ધીરે ધીરે જમો. એમાંથી એક પણ કોળીઓ છોડશો નહીં. અને તમને અતિશય પ્રિય હોવાથી પકડી રાખેલો આ સાકર મિશ્રિત માખણનો પિંડ છે તે પણ તમે જમો. નવીન ઘાટા વસ્ત્રથી ગાળેલું વિરણના વાળાથી સુગંધીમાન એવું આ ઉન્મત્ત ગંગાનું જળ લાવી છું. તેનું તમે પાન કરો. હે હરિ, તમારા હસ્તકમળની શુદ્ધિ કરી મુખ કમળને સ્વચ્છ કરો. યોગ્ય તાંબૂલ સ્વીકારો. સુંદર સિંહાસન ઉપર વિરાજમાન થાઓ. ભક્તજનોનું રક્ષણ કરો તેમજ મારા નેત્રોની આગળ સદાય નિવાસ કરો. સુવ્રત મુનિ કહે છે કે હે રાજન, આ પ્રમાણે પ્રેમ ભરેલા મધુરા વચનોથી લલિતા દેવી શ્રી હરિને ધીરે ધીરે ભોજન કરાવતા હતા.
ને મંદ મંદ હાસ્ય કરતા હતા. ને હાસ્ય કરતા એવા લલિતા દેવી ને રમાબા આદિક સ્ત્રી ભક્તો પણ શ્રી હરિની પ્રશંસા કરતા હતા. ભગવાન શ્રી હરિ પણ જાણે વાર્તાલાપ કરવા માટે ને સાંભળવાના સ્વભાવવાળા હોય ને શું. તે રીતે સ્ત્રી ભક્તોને આનંદ ઉપજાવતા તેમની પ્રસન્નતાને અર્થે ફરી શ્રી હરિએ થોડું ભોજન સ્વીકાર્યું. ને ચડું કરીને હસ્તને મુખ કમળની શુદ્ધિ કરી. ત્યારબાદ સમીપમાં આવીને જયા દેવીએ અર્પણ કરેલા મુખવાસને હસ્તકમળમાં સ્વીકારીને આરોગતા હતા. એ સમયે રાધિકાજી પણ શ્રી હરિનું પ્રસાદીભૂત થોડું અન્ન જમ્યા ને તે જ ક્ષણે દિવ્ય સ્વરૂપે પ્રગટેલા શ્રી હરિકૃષ્ણ મહારાજ ને તેમની શકિત સ્વરૂપા શ્રી રાધિકાજી ફરી અર્ચા વિગ્રહમાં લીન થયા. લીંબતરુ નીચે બિરાજતા શ્રી હરિએ આ વાત સાંભળીને તેથી પ્રસન્ન થયા. તેમજ ભક્તજનો જેમ આશ્ચર્ય ગરકાવ બને તેમ આશ્ચર્ય પામ્યા. ત્યારબાદ શ્રી હરિએ સમગ્ર સંતવૃ પાર્ષદગણ તેમજ અન્ય ભક્તોને ભોજન કરવાની આજ્ઞા આપી. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે તૃતીય પ્રકરણે અન્નકૂટોત્સવમાં ભગવાન શ્રી હરિએ મૂર્તિમાંથી પ્રગટ થઈને પ્રત્યક્ષ ભોજન કર્યું. એ લીલાના નિરૂપણ નામે 19મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.